આપણા ગુજરાતમાં એવું કહેવું પડે છે કે આ ટેગનો કે અથવા આ બારકોડનો દારૂ પીધો હોય તો તમે જલ્દીથી દાખલ થજો, અને પછી ભાવનગર લઠ્ઠાકાંડની ઘટના સામે આવે, મૃત્યુઆંક અત્યારે જ્યારે વાત કરી રહ્યા છે ને જે બ્રેકિંગ સામે આવ્યા એ પ્રમાણે 10 પર પહોંચ્યો છે. ભાવનગરની સરટી હોસ્પિટલમાં 35 વર્ષીય હાર્દિક કિલજીનું અત્યારે મૃત્યુ થયું છે. આ 10 લોકોનું મૃત્યુ નકલી દારૂ પીવાને કારણે થયું છે અને હજુ એ કહેવાય છે કે ગુજરાતમાં દારૂબંધી છે. સરકારનું પણ નિવેદન આવ્યું કે દારૂબંધી હટાવવાનો કોઈ જ નિર્ણય નથી. આ ઘટના પર વાત કરવી છે. જગદીશભાઈ મહેતા આપણી સાથે જોડાયા છે, પત્રકાર, એમની સાથે. જગદીશભાઈ, જમાવટમાં આપનું સ્વાગત છે. અને સૌથી પહેલો સવાલ એ કે ભાવનગરની અંદર આ ઘટના બની, આપણે ક્યાં સુધી પત્રકારો તરીકે કે પછી જનતા તરીકે સવાલ પૂછતા રહીશું કે દારૂબંધી કાગળ પર કેમ? બેન, દારૂબંધી કરવી પડે એટલી અણસમજ હોય એને તમે બુદ્ધિશાળી પ્રજા કેમ કેવી? દારૂ જો પીવા યોગ્ય કે આરોગ્યપ્રદ હોત તો છૂટ જ ન હોત લસ્સીની જેમ. તમને સરકાર તો ઉલટાની કે છે કે ભાઈ દારૂ ખરાબ છે, અને સરકાર તો છોડો, દુનિયાનો કોઈ માણસે કીધું કે ભાઈ આ દેશી દારૂ સારી વાત છે એવું ક્યાંય સાંભળ્યું આપણે? તો ઠીક છે. એમ તો નાળિયેર પીવાની છૂટ છે, ત્રોપા નાળિયેરના પીવાની તો છૂટ છે ને, પ્રતિબંધ નથી ને. કોણ નાળિયેર પીને લાલ ગલોલા જેવા થઈ ગયા મને કયો? જુઓ, આ એંગલ મારો અલગ એંગલ છે, બીજી બધી ચર્ચાઓ કરતા તમે સરકાર ઉપર માછલા ધોઈએ એનાથી જે મૃતક 10 તમે કીધું આજે 10 નો આંકડો થયો. સરકાર ઉપર માછલા ધોવો, પીએસઆઈ ની બદલી કરી નાખો, સસ્પેન્ડ કરી નાખો, ગૃહમંત્રી નિકમમાં છે ને સરકાર બોગસ છે ને, આ બધું કરવો તો પણ 10 માંથી એક પણ માણસ પાછો બેઠો થઈ શકે એમ છે ખરો? ઉલટાના હજી જે 30 જે ગંભીર છે એમાંથી પણ જો કોઈ ધડો નહીં લે તો હજી એમાંથી કેટલાક લોકો ને હજી વધારે હતાહત થાય એવી સંભાવના છે. અને એનાથી પણ આગળ બેન તમને કહું, આ લઠ્ઠાકાંડ બહાર આવ્યો ત્યાર પછી અમદાવાદ અને ભાવનગર પંથકમાં, રાજકોટમાં, અમરેલીમાં લાખો કરોડો રૂપિયાનો દારૂ વેચાણો છે. એના ફિગર સરકારે બહાર પડ્યા, પોલીસ તંત્ર કે અમે આટલા કરોડનો દારૂ પકડ્યો પણ છે અને વેચાણો પણ છે. જિગ્નેશ મેવાણીએ કીધું કે દારૂ આટલો વેચાણો છે, મારી પાસે રેકોર્ડ છે કે ગૃહમંત્રીના વિસ્તારમાં, એ તો એનું ટાર્ગેટ છે એટલે એ સ્વાભાવિક કે પણ બે ઘડી માની લ્યો, પણ એને કીધું દારૂ ત્યાં વેચાણો છે લાખો રૂપિયાનો, ભાવનગરમાં વેચાણો છે. હવે આટલો કરુણતમ જયારે લઠ્ઠાકાંડ થયો હોય તેમ છતાંય વેચાણો, એનો અર્થ એમ છે કોક લેનારા તો છે, અને લે છે તો એ કઈ શોકેસમાં મૂકવા તો લેતા નથી, પીવા જ લે છે ને. તો આટલી કરુણતમ ઘટના છતાં જેને સુધરવું જ નથી, હવે એને દારૂબંધી હોય તો શું ફેર પડે, ન હોય તો શું ફેર પડે, મને તમે કયો? એટલે બેઝિકલી સરકાર ઉપર માછલા ધોવાથી હું એમ કહું આ સમસ્યા હલ નહીં થાય, એમ મારું કહેવાનું છે. ગોવાથી માંડીને દેશના તમામ રાજ્યોમાં દારૂ પીવાની છૂટ છે. કોણ મરી ગયું ત્યાં તરફડીને? કોણે આખો ઘડો પી ગયા ને કોઈ ફાટી પડ્યા એવું સાંભળ્યું ક્યાંય? અને આ આખી જે ઘટના છે બેન, જો તમે જે પ્રશ્ન પૂછો ને કે આપણે ક્યાં સુધી ચર્ચા કર્યા કરશું ને ક્યાં સુધી પ્રશ્ન પૂછ્યા કરશું, જો વાયરનું ગૂંચળું મોઢામાં નાખીને તમે ચેગડા કરો તો વાયર ઘટે નહીં, રસ જરે નહીં, મોઢું બંધ થાય નહીં, અને એનો કોઈ અર્થ ન સરે. આનો જો ઉકેલ લાવવો હોય કે ભાઈ લઠ્ઠા કાંડો કઈ રીતે અટકે, તો પહેલામાં પહેલો ઉકેલ જે છે આપણી વાહિયાત એવી દારૂબંધીને હટાવવાનો. આ કોઈ નહીં બોલે એટલે હવાના ભવા ચડી જશે. બધા દંભી, બોગસ દંભી લોકો, જે લોકો દારૂબંધી હટાવવાની સામે વિરોધ કરનારા છે ને એની પાસે પરમિટ હોય પાછી. 182 ધારાસભ્યો આપણા છે. આપણે તો જે કઈ છે બધું હોળીઓ ઘોળીઓ સરકાર માથે નાખીએ છીએ એટલે કઉ છું. 182 ધારાસભ્યો છે. તમે એને પૂછી લ્યો, તમે તમારી દીકરી ગીતાજી અને જે દેવી દેવતાને માનતા હોય તે, તમે એના સમ ખાઈને કયો તમે કોઈ દારૂ પીવો છો કે નથી પીવો? મોટા ભાગના આમાંથી ભાગી જાય, નહીં કરે કઈ, સમ નહીં ખાય. ભલા માણસ આવી વાહિયાત દલીલ કરીને દારૂબંધી ઠોકી બેસાડી એ બિલકુલ અન્યાય છે.
આવું કોઈ બોલે તો, કારણ કે રાજકારણી તો બોલશે નહીં, એને મત લેવા છે. ગૃહ મંત્રાલયથી માંડીને પોલીસ તંત્ર પણ કહેશે નહીં, કારણ કે હપ્તા હાલે છે દુનિયાભરમાં, આપણે જાણીએ છીએ, છાપામાં ચકડોળે ચડેલા છે વાતો. બુટલેગરોથી માંડીને બધાય રાજી છે, ભાઈ કરોડો રૂપિયાની કમાણી મળતી હોય તો આપણા બાપાનું શું જાય, ભલે મરતા પી પાર. મેં તો આજે એવું પણ સાંભળ્યું એક બહુ હોશિયાર માણસ પાસેથી કે જે બુટલેગરો જે છે ને એ લોકો નકલી કે ઝેરી દારૂ બનાવતા હોય ને, એ લોકો દારૂના પ્યાસી લોકો જે હોય, જે બિલકુલ નગ્ન ગણીય, એટલે એનું જીવનનો કોઈ અર્થ નથી હોતો, ખાલી દારૂ પીને હુઈ જાય, દારૂ પીને હુઈ જાય, એવા લોકો એનો વીમો ઉતારે પોતે બુટલેગરો. વીમો ઉતારે એટલે એમાં પાછા બે કૌભાંડ તમે જુઓ. વીમા એજન્સીઓ જે હોય છે એને પણ મારા તમારા જેવા એજન્ટો રાખ્યા હોય, એને ટાર્ગેટ આપ્યા હોય, 1 વર્ષમાં આટલા લોકોનો વીમો ઉતારવો જ જોઈએ તો તમને આટલું કમિશન મળે, એટલે એને ટાર્ગેટ જોઈએ છે. ટાર્ગેટ જોઈએ છે. એમાં બુટલેગરોને શું છે, વીમો પકાવવાની વ્યવસ્થા છે. પોતે જ ઓલા જે દારૂ પીવે છે એને ખબર નથી, એના બાકીના પરિવારજનોને ખબર હોય કે ન હોય, કારણ કે ઈ લતે ચડ્યા હોય, એને કઈ જાજી શુદ્ધ બુદ્ધ હોય નહીં, એટલે પ્રીમિયમ પોતે ભરે. દારૂના બુટલેગરો પ્રીમિયમ ભરે, ખબર જ છે કે આ લગભગ એકાદ 2 વર્ષમાં ટોલી જવાનો, અને એ હકીકતે મરી પણ જાય છે. આવું સાંભળ્યું છે. આની પાસે મારી પાસે કોઈ પ્રમાણ નથી, પણ મને બહુ જ જાણકાર વ્યક્તિએ કીધું કે સાહેબ તમને આ ખબર ન હોય તો ઈ પણ કહી દઉં કે આમાં એક બીજું આવું રેકેટ પણ ચાલે છે કે દારૂના પ્યાસીઓના નામે વીમા ઉતરાવી, પ્રીમિયમ બુટલેગર ભરે અને પછી વીમો પકવીને કરોડો રૂપિયા એમાંય કટકટાવે. બોલો, સાચું ખોટું ભલે રામ જાણે, પણ ખરાબ હોય ને આ બધું આવી સંભાવના છે. એટલે હું તમને પહેલેથી જે કહું છું કે પહેલો ઉપાય એ છે કે ગુજરાતમાંથી દારૂબંધી હટાવી લેવી જોઈએ. એક માત્ર ભાઈડો જેને કહી શકાય રાજકારણી શંકરસિંહ વાઘેલા, એને પણ આ વાત છડે ધાડ કીધી, અને આપણા મશહૂર લેખક ચંદ્રકાંત બક્ષી એ પણ વારંવાર કહી ગયા છે કે જો તમારે પોટલી પીને કે લઠ્ઠા પીને મરી જવું પડે એટલા બધા ગાંધીવાદી થવાની કોઈ જરૂર નથી. એટલે પેલો જી તમે કહી ગુજરાતમાંથી દારૂબંધી હટાવી લેવી જોઈએ. આજે ભાવનગરની જ વાત કરીએ. ભાવનગરના લઠ્ઠાકાંડની અંદર જે ઘટના બની ને જેને મધ્યપ્રદેશથી બોલાવવામાં આવ્યો હતો કેમિકલ મિક્સ કરવા માટે, એણે કેમિકલ મિક્સ કર્યું અને એણે પોતે પીધો ને મરી ગયો. એ ઘટના પરથી તમને એવું લાગે છે કે દારૂબંધી હટાવી લેવાથી ફાયદો થશે, અથવા તો જે લોકો તમે જે તમારો અવાજ બેન અવાજ નથી આવતો બેન, અવાજ. હા આવે છે, હવે આવ્યો. હા, એવું માનો છો કે દારૂબંધી હટાવી લેવાથી આ પ્રકારની ઘટનાઓ નહીં બને? 1,00,00,000%. કોઈ કે ન કે, કોઈ માને કે ન માને, આવું ગોવામાં દારૂબંધી નથી, ગુજરાત સિવાયના બાકીના રાજ્યોમાં દારૂબંધી નથી, બરાબર છે. ત્યાં કોઈ મરી ગયું, ફાટી તૂટી પડ્યું સાંભળ્યું? બધાને ફાવે એટલો પીવે છે ને મોજ કરે છે ને, કઈ કોઈ મરી ગયા દાખલા આવ્યા ક્યાંય? આપણે ત્યાં લઠ્ઠાકાંડ થાય છે. હા, બીજા રાજ્યોમાં થાય તો છે જ, એવું નથી, પણ હવે ઈ તો એક કેવું કહેવાય, રેર ઓફ ધી રેર કેસ, બાકી છૂટી જ છે. તમારે ને મારા ગામમાં લસ્સી પીવાની છૂટ છે. કોઈ સાંભળ્યું એક ઘડો એક લસ્સી પી ગયો ને ફાટી પડે એવું સાંભળ્યું? નાળિયેરના ત્રોપા પીવાની છૂટ છે. ડોક્ટર તો ઈ કે છે ને આપણને, માંદા હાજા હોય તો શું કે, નાળિયેર પીજો. તો કોઈ દી સાંભળ્યું કે નાળિયેર પીવાની છૂટ છે એટલે કોઈ 4-5 નાળિયેરીમાંથી જેટલા ઉતરે એટલા નાળિયેરના ત્રોપા લઈ આવ્યા, મંડ્યો ગટગટ પીવાનું, પછી ગુજરી ગયો? સાંભળ્યું ક્યાંય? જયારે છૂટ હોય ત્યારે કોઈ દી અધીરાય થાય નહીં, ડિમાન્ડ સપ્લાય નો નિયમ લાગુ પડે. ગુજરાતમાં દારૂબંધી અત્યારે છે એવી બોગસ છે. હું એમ કહું, દારૂ સારો છે એમ નથી કેતો, પણ અત્યારે જે દારૂબંધી છે એની કોઈ મતલબ નથી. આપણા ચંદ્રકાંત બક્ષી કહેતા કે જો ગેરકાનૂની રીતે દારૂ બને છે ગુજરાતનો, ઈ જો તમે એક હોજમાં નાખો તો આખું સચિવાલય ડૂબી જાય ને એટલો દારૂ અહીંયા વેચાય છે. લ્યો, હવે એના બીજા પણ તમને સ્ટેટિસ્ટિક એટલે આંકડાબદ્ધ રીતે સરકારી દાવા મુજબની વાત કરું, પાછા મારા તમારી વાત નહીં. દારૂબંધીને કારણે ગુજરાત સરકાર દર વર્ષે 12,000 થી 15,000 કરોડ રૂપિયાની આવક ગુમાવે છે, અને આવા લઠ્ઠાકાંડોમાં કે સેંકડો લોકો એનો જીવ ગુમાવે છે. હવે આ દારૂબંધીને શું કરવું? બોલો મને કયો એક વાત. નંબર 2, દારૂબંધી શું કામ છે અહીંયા ગુજરાતમાં? ગુજરાતમાં એટલે આ મહાત્મા ગાંધીની જન્મભૂમિ છે, એટલે આ મહાત્મા ગાંધી ગુજરાતના જ છે.
ગોવાના નથી, દીવ દમણના નથી, દિલ્હીના નથી. મહાત્મા ગાંધી તો રાષ્ટ્રપિતા છે ને. ગુજરાત પિતા ક્યાં છે કે ભાઈ ગુજરાત કે પોરબંદર પિતા એવું હોય ને તો ઠીક છે, એટલે આ રાષ્ટ્રપિતા છે તો આખા રાષ્ટ્રમાં હોવું જોઈએ ને. એને બદલે બાકે બધે તમે ટેસડા કરો, ગુજરાતમાં દારૂબંધી. એટલે બેવકૂફાની ચરમસીમા. પાછું ગુજરાત એટલે અમારે ત્યાં ઉના દરિયાકાંઠે ઉના ગામ આવ્યું, ઉના શહેર. ઉનાથી વેતેક છેટું છે દીવ, ન્યા એ કેન્દ્ર શાસિત વિસ્તાર છે, ન્યા છૂટ. એટલે ભલા માણા, તમે જો વાંસળી વગાડતો હોય ને કોઈ, તમે મોરલી વગાડતો હોય ને કોકને સાંભળજો. શરણાઈ શરણાઈ તમારી ભાષામાં હાલો ને, શરણાઈ વગાડતો હોય ને એની સામે તમે આંબલી ખાવ ને, આંબલી, તો શરણાઈ વાળો શરણાઈ વગાડી ન કે થૂક ઉડે શરણાઈ બને, શરણાઈ બંધ થઈ જાય. આને કહેવાય લાગ લગાવ. તો દીવમાં દારૂ મળતો હોય તો ઉનામાં કોણ ગાંધીવાદી છે મને કયો છે, જેને પીવો છે એની વાત કરું છું. બીજી વાત, એટલે છૂટ આપો એટલે આખી દુનિયા દારૂ પીવા મળશે એવું છે. મહારાષ્ટ્રમાં છૂટ છે, ગોવામાં છૂટ છે, રાજસ્થાનમાં છૂટ છે, મુંબઈમાંથી માંડ દુનિયાભરમાં, ટૂંકમાં બાકી બધે દારૂની છૂટ છે. તો તમે સાંભળ્યું કે ભાઈ છૂટ છે એટલે બધા મેંડા પીવા? ન્યા કોઈ નથી, નિર્વ્યસની લોકો નથી રહેતા, બલકે પીનારા ઓછા છે. છૂટ છે છતાંય શું કામ? જેને ખબર છે કે ભાઈ આ સારું છે, આ ખરાબ છે, એ નથી પીવાનું, નથી પીવાનું. હું ગુજરાતમાં તમને કહું બેન, બીડી, સિગરેટ, તમાકુ એની તો છૂટ છે ને, બંધી તો નથી ને. મોંઘી મળી જવા દો, સિગરેટ પીવી કે બીડી પીવાની છૂટ છે. કાનત બેધા મંડ્યા ધબધબાવા, ધુવાડા કાઢતા એન્જિનની જેમ નીકળે એવું સાંભળ્યું ક્યાંય? એટલે આ છૂટ એટલે શું? છૂટ એટલે કઈ થોડા ગાંડા થઈ ગયા કે પીવા માંડે કોઈ માણસ? આ બંધી છે એટલે પીવે છે. શું કામ? જે જ્યારે ને જે મેળવ્યો હાલો જલ્દી પી લે, કારણ કે કઈ મેળ પડે એમ નથી. તમે કોરોનામાં બધા મંડ્યા હતા કે નહીં? જે અહીંયા આપણે મોઢે બાંધતા હતા માસ્ક થી માંડી અને દુનિયાભરના ઉપકરણો કે દવા કે વેક્સિન મંડ્યા હતા ને સંગ્રહ કરવા માટે થઈને. શું કામ? ભાઈ નથી મળવાની એ ખબર છે. ડીઝલ પેટ્રોલ હમણાં હોર્મુઝ, અમેરિકા અને ઈરાનનું યુદ્ધ થયું તો હોર્મુઝ સ્ટ્રીટ બંધ થઈને ડીઝલ પેટ્રોલ ઓછું આવવાની વાત હતી. લોકો મંડ્યા હતા ને ટ્રેક્ટર લઈ લઈને પેટ્રોલ પંપે જવા ને ટીપણા ભરવા. શું કામ? નથી મળવાનું. અત્યારે છૂટ છે, કા કોઈ નથી લઈ જતા ટીપણા ભરી ભરીને પેટ્રોલ નથી લઈ જતા? છૂટ છે, જોઈએ એટલું મળે છે તો શું કામ સંગ્રહ કરવો? એમ તમને કહું છું કે દારૂ મૂળે ખરાબ નથી હો, બિલકુલ. આ વાત સમજી રાખજો બેન. આ નવા એંગલ થી તમને કહું છું, નવા એટલે સત્ય. પણ કોઈને બોલે શું કામ નહીં? બોલે તો એને એમ થાય કા આપણે હમણાં ટીકા કરશે લોકો, તમે દારૂની ફેવર કરી. એ હાથ વાર કરી. સાંભળો, દારૂ ખરાબ હોત તો ડોક્ટર લખીને પરમિટ આપે નહીં? આપે છે કે નહીં? ગુજરાતમાં 45 થી 50,000 લોકોને પરમિટ આપવામાં આવી છે ડોક્ટરી હેલ્થ માટે. બોલો, આરોગ્ય માટે દારૂની પરમિટ ડોક્ટરે? ઈ કૌભાંડ હોય જવા દો. હું તમને કહું લીગલી વાત શું છે. ડોક્ટરે કીધું છે કે આ લોકો જે છે કેવા પ્રકારના દર્દો હોય છે ખબર છે? એક તો 40 વર્ષથી ઉપરના લોકો હોવા જોઈએ. પછી એ લોકો આલ્કોહોલ વિથડ્રોઅલ, એટલે કે જેને દારૂ પીવાની ટેવ હોય અને રાતોરાત માની લો કે દારૂ પીવાનું બંધ કરે તો એને આંચકી આવે, ડિપ્રેશન આવે, ધ્રુજારી આવે, એને હાર્ટ એટેકની સંભાવના છે, એવું લખી આપે ડોક્ટર. બોલો, તમે કલ્પના કરજો. એ મેડિકલ એક આખી બોર્ડ હોય છે, એ લખી આપે. પછી રક્ત સંચાર, આપણી નસે નસમાં રક્ત જે લોહી પરિભ્રમણ કરતું હોય એ અટકી ગયું હોય અને નસ સંકળાઈ ગઈ હોય તો એને પોળી કરવા માટે થઈને પણ અમુક માત્રામાં દારૂ પીવો જરૂરી છે એવું ડોક્ટર લખી આપે છે. રક્તવાહિની પોળી કરવા અને માનસિક તણાવથી માંડી અને સ્ટ્રેસ દૂર કરવા. લ્યો બોલો. તમે જે વાત કરી રહ્યા છો એ લિમિટેડ માત્રામાં છે, એ હેલ્થ પર્પઝ થી છે. એમ તો ઘણી બધી દવાઓ હોય છે, એમાં પણ દારૂનું અમુક ટકા પ્રમાણ હોય છે, આપણે માનીએ છીએ. દારૂબંધી હટવી જોઈએ કે નહીં એના પર ચર્ચા જ નથી. દારૂબંધી ગુજરાત છે અને છતાંય દારૂ મળે છે. સવાલ એટલે થઈ રહ્યો છે નીતિ અને નિયમ સામે સવાલ છે. દારૂબંધી અને દારૂબંધી હોવી કે ન હોવી એના સામે સવાલ છે જ નહીં. બેન, મારી એક વસ્તુ સાંભળી રાખો. ડિમાન્ડ એન્ડ સપ્લાય. દારૂ બંધી છે, કોઈ પીરશે નહીં કે પીવે નહીં તો શું થાય? છે જે નથી પીવાના એ તો દારૂબંધી હટે કે ના હટે તોય નથી પીવાના. તો એમાં સરકારનો બીજી બંધીનો શબ્દ, એ તો હું તમને ચર્ચા કરું છું. કોઈ લેનાર ન હોય તો તમે ગમે એ વેચો તો શું થાય મને કયો? હાલો. શાક માર્કેટમાં ગર્દી થાય છે ને રીંગણા ટમેટા લેવા માટે, જેવી ગર્દી થાય છે એવું સોનાની દુકાનમાં થાય છે. સાંભળ્યું ક્યાંય? શું કામ? આ દૈનિક જરૂરિયાત છે, એના વગર હાલે નહીં.
સોનું કિંમતી છે, જરૂરિયાત હોય ત્યારે લે. સોનાની દુકાનમાં કોઈ દી પડાપડી થઈને હોની કોઈ દી રાડ્યું પાડતો તમે સાંભળ્યો? લઈ જા ભાઈ હોનું, એક તોલો હોનું, જલ્દી કરો, 20,000 50,000 લઈ જાઓ. સાંભળ્યું કોઈ દી હોનું એમ બોલતો હોય? કેવો હાંડ થઈને બેઠો હોય. તમે જાઓ 2 લાખ રૂપિયાનું હોનું લેવાનું હોય તો એનો કર્મચારી પણ માંડ સાંભળે એમ કે સાહેબ આવ્યા છે, ફલાણાને હાર બતાવો કે ચેન બતાવો, ઢીકણું બતાવો કે વીટી બતાવો. શું કામ? એને ખબર જ છે આ કિંમતી વસ્તુ છે, એમાં રાડારાડી કરવાની જરૂર નથી ને. ઓલી માર્કેટમાં લેવા જ જઈએ છીએ આપણે શાકભાજી, તોય બધા રાડું પડતા હોય, ટમેટા ટમેટા, બટેટા બટેટા, રીંગણા રીંગણા. એમ હું તમને કહું છું બેન કે દારૂ બંધી છે. બંધી શબ્દ એટલે તમે આપણે બધા માણસ તો છીએ કે નહીં? કાયદો આપણને બુદ્ધિ ઉજાડે, આપણામાં અક્કલનો છાંટો ન હોય એમ મને સમજાવો. તમે માણસ છે એ જેટલા પ્રાણીઓની યોની ટોટલ જે 84 કરોડ યોનીના જીવ છે એવું કહેવાય છે. 84 કરોડ 84 CR 84 કરોડ યોનીના જીવમાં એકમાત્ર બૌદ્ધિક જેને કહી શકાય સર્વશ્રેષ્ઠ બૌદ્ધિક પોતાની રીતે વિચારી શકે એવું કોઈ વ્યક્તિ તો એ જીવનું નામ છે મનુષ્ય, માણસ. તો તમને ઈ ખબર ન પડે કે દેશી દારૂ પીવાથી મરી જવાય છે. અને ઈ તો છોડો, અત્યારે જેની આપણે આ કાણ માંડી છે તો પણ પીવે જ છે ને. હવે એને બંધી શું કરવાનું મને તમે કયો? એટલે પોલીસ ઉપર તમે વાત તો ઈ છે ને, તમારે કહેવાનો આશય ઈ છે તંત્ર નબળું છે ને સરકાર નબળી. અરે સરકાર જહન્નમમાં જાય, પણ તમે શું કામ પીવો છો એમ કહું. હાલો, એમ તો તમને બીજું કહી દઉં, એમ તો બજારમાં છરી વેચાય છે કે નહીં? છરી ચાકા વેચાય છે ને, રીંગણા સુધારવા, ટમેટા શાકભાજી કરવા. હવે ઈ છરી લઈને હું આમ ઘાલ્યા કરું, હું આ તંત્ર કઈ ધ્યાન નથી આપતું. એટલે આ રીંગણા સુધારવા હાટું છે, તારા હાટું નથી. પણ તમારે મરી જવું તો કોઈ શું કરે? એટલે એવી કાણ કરવાથી કાંઈ મેળ નહીં પડે બેન, તમે સમજી લો. તમે એટલે કે જે સમાજના શ્રેષ્ઠીઓ છે એને જે લઠ્ઠાકાંડમાં ગુજરી ગયા હોય એના પરિવારનો ધડો લઈને એના સમાજના સંમેલન બોલાવીને કહેવું જોઈએ કે ભાઈ આટલા લઠ્ઠાકાંડમાં આપણે મરી જાય છે, આ કઈ પીવાની ચીજ છે? એમ કહું છું. તમે ઓલું વેલકમ ફિલ્મ જોયું છે ને? એમાં ઓલા જે ભાઈ એક થી ચિતામાં સુઈ જાય છે, ઓલા હસી હસીને ભાઈ કે છે કે એ ભી કોઈ સોને કી ચીજ है, सोने के लिए ये चीता कोई सोने की चीज है. આ એના જેવું છે, એ કોઈ સોને કી જગહ હે. એમ તમે યાર મહાણની ચિતામાં હતાઈને હુઈ જાઓ તો હાથે કરીને કોઈક હળગાવી નાખે. દારૂ પીવાની ક્યાં ચીજ જ છે, સમજી લો. અને મેં તમને કીધું આ દેશી દારૂની વાત કરું છું. ઇંગ્લિશ કે પ્યોરિટી વાળો દારૂ જો ખરાબ હોત તો હવે તમે બિલકુલ સાંભળી રાખજો, જો દારૂ ખરાબ હોત તો સૈન્યને દારૂ પીવા દેવામાં આવતો ન હોત. પીવા દેવાય છે કે નથી પીવા દેવાતો મને કયો? પછી બાના ગમે એ કાઢે કે ગ્લેશિયરમાં એમ કે બહુ ઠંડી હોય તો ઠંડી હોય એની સામે જજુમાટું. ટૂંકમાં ક્યાંક દવા રૂપે દારૂ થયો, એનું ગુજરાતી તો એ થયું ને તો ઠંડી તમારી વહી જાય દારૂ પીવાથી. પણ દારૂ પીવાથી જો પાહડા નબળા પડી જતો તો ઈ સૈનિકને શું કરવો? જેના પાહડા કામ ન કરતા હોય તો ત્યાં તો 56ની છાતી વાળા જ જોઈએ. પણ નહીં, આપણા ગુજરાતમાં દારૂ બંધી નથી, ગરીબ બંધી છે, અમીર બંધી નહીં. અમીર લોકોને છૂટ, એને પરમિટે ડોક્ટર આપી દે, સૈનિકોને પીવાની છૂટ, જેની પાસે પૈસા છે એ ગમે એમ કરીને મેળવી લે. મારા તમારા જેવા જેને ખીચામાં કઈ કાવડિયા નથી ઈ પછી લતે તો ચડે, કારણ કે જે લોકોને દારૂની લત હોય એને કોક દી ક્યાંક હારો પીવા મળ્યો હોય એટલે એને લત લાગે હારા પીવાના પૈસા ન હોય એટલે આવા લઠ્ઠાકાંડ પી અને પછી ગુજરી જાય. તો સવાલ બેન એટલો છે કે સરકાર છોડો, એની ઉપર માછલા ધોવાથી આપણું દળદર નહીં ફીટે. હું ટાટા બિરલાની ઈર્ષા કરું તો ટાટા બિરલા થઈ જઈશ? ઈર્ષા કરે ન થાય. એવી રીતે વખોડવા માત્રથી, ઈ વખોડવાને પાત્રથી એને લીપાપોથી કરી નાખી. વર્તેજના PSI ને LCB ના PI ને બધાને સસ્પેન્ડ કર્યા ફલાણું, એ તો પાછા 6 મહિના આવી જાય. એને શું ફેર પડે? એને ક્યાં માસીન છોકરા છે મરી ગયા? અને તમે જેને બદલી કરીને ક્યાંક બીજે મૂકી દો, IPS ને IAS ને, એ તો ન્યા કટકટાવશે, ન્યા દંગા નાખશે. બીજું સમજી લો, નૈતિકતાનો સંપૂર્ણ દુષ્કાળ છે. નૈતિકતાની જે ક્વોલિટી કહેવાય ને એવું કઈ છે નહીં, એટલે આ લઠ્ઠાકાંડ થાય છે. એટલે આને નિવારવાની 2 જ વ્યવસ્થા છે. નંબર 1, દારૂબંધી સંપૂર્ણ હટાવી લેવી જોઈએ, કોઈ બોલે કે ન બોલે. અને નંબર 2, ન હટાવે તો લોકોએ સ્વયં દારૂનો બહિષ્કાર કરવો જોઈએ. આ પ્રકારના દારૂનો, આ કે કોઈ પણ પ્રકારના તો દારૂનો બહિષ્કાર કરો તો શું થાય મને તમે કયો જી? ક્યાંથી કોણ વેચે ને કોણ પીવે? બુટલેગર શું કામ લાવે જો પડ્યું જ રહેવાનું હોય તો? પણ ડિમાન્ડ છે ડ્રગ્સ. એક જમાનામાં રાજકોટ છોડો, આખા ગુજરાતમાં ડ્રગ્સ તો આપણે સાંભળ્યું જ નતું. દારૂનું તો પહેલેથી આપણે સાંભળીએ છીએ કે દારૂ બધા પીવે છે. ડ્રગ્સ તો હમણાં 10 વર્ષથી ડીંડક શરૂ થયું. ડ્રગ્સ, કરોડો રૂપિયાનું ડ્રગ્સ, એ પાછું દરિયા માર્ગે આવે, જખો, પોરબંદર, ઈધર ઉધર બધે જગ્યાએથી ડ્રગ્સ આવે છે ને કેવું નનામું આવે છે.
તમે કલ્પના તો કરો, કરોડો રૂપિયાનું ડ્રગ્સ, અને એ પાછું નનામું કબૂતર જા જા જા, કબૂતર જા જા જા. આવું સાંભળ્યું ક્યાંય કે કોઈ દી આવી રીતે ડ્રગ્સ આવે કરોડો રૂપિયાનું? કોક લેનાર છે, કોક મોકલનાર છે. પણ આપણે ત્યાં રામ જાણે, પોલીસ તંત્ર શું કે રેઢું આ પકડ્યું, પછી કોણ મોકલું રામ જાણે, ક્યાં મોકલું તું રામ જાણે. બસ આ જ મોટી મોટી બદમાશી છે. અને એટલે લઠ્ઠાકાંડમાં આવું છે. હમણાં સરકારે શું કીધું, લઠ્ઠાકાંડ ભાવનગર ને થયા પછી રાજ્યના પોલીસ વડાએ જેટલા પણ દારૂના અડ્ડા છે બધામાં એમ કે દરોડા પાડો. એટલે તમે તો દારૂબંધી વાળા છે રાજ્ય, એમાં દારૂના અડ્ડા છે ના હોય? ત્યાં સમજાતું નથી. આપણને ટપો ન પડવો જોઈએ કે દારૂના અડ્ડા છે એ તમને ખબર છે, ધમધમે છે એ ખબર છે, કરોડો રૂપિયાનો દારૂ વેચાય છે, લોકો પીવે છે એ ખબર છે. આ લઠ્ઠાકાંડ થયો એટલે આદેશ કર્યો આને કોઈ પણ હિસાબે હમણાં બંધ કરો, એટલે હમણાં બંધ કરજો, પછી પાછું જે થવું થાય. આ કઈ પહેલી વાર નથી. હું તમને 2-3 એક્ઝામ્પલ આપું બેન પાયલબેન, કે કાજલ, સોરી જે નામ ભૂલી ગયો. તો બેન હું તમને સેજલબેન, 1989 1989 વડોદરામાં લઠ્ઠાકાંડ થયો, 132 જણા ગુજરી ગયા. સાંભળજો. 2009 જૂન મહિનામાં અમદાવાદમાં બહેરામપુરા, ઓઢવ, કિશનનગરમાં મૌર્યકાંડ તરીકે પ્રખ્યાત હતો એ લઠ્ઠાકાંડમાં 136 જણા 136 એ ગુજરી ગયા. સાંભળજો. સરકાર કહેવાતી સરકાર જે હોય છે જે તે સમયની, એમ કે સફાળી જાગી એટલે એને શું કર્યું, એને નક્કી કર્યું બોમ્બે પ્રોહિબિશન એક્ટ જે છે એમાં સુધારો કર્યો, ગુજરાત સુધારો કાઉન્સમાં એ કાયદો સુધાર્યો અને કીધું કે જે ઝેરીલા પદાર્થ વેચી અને કોકનો જીવ લે એવા નશાખોર કે બુટલેગર જેને આપણી ભાષામાં કહીએ એને ફાંસીની સજા આપવી. સેજલબેન બરાબર? હવે ફાંસીની સજા આપવી, ટ્રાયલ કોર્ટમાં શું કીધું કે ના 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 એવું બધું કઈ નહીં, કાં 10 વર્ષ કાં આજીવન, ફાંસી નહીં. એટલે પેલા તો ન્યાય એને રાહત મળી ગઈ. બીજું, એ તો કોર્ટે કીધું પણ સરકારે કઈ કાયદો નથી બનાવ્યો કે હવે ફાંસીની સજા નહીં. ફાંસીની સજાનો કાયદો તો આમ કાગળ ઉપર તો છે, પણ 2009 જે કાયદો બન્યો તો એ 2022 આટલા વર્ષ પછી પાછો બોટાદ બરવાળામાં જયારે લઠ્ઠાકાંડ થયો અને 42 જણા મરી ગયા અને 97 જેટલા ગંભીર થયા. હરામ બરોબર આટલા વર્ષમાં એ કાળા કાગડાને ટાંગી દીધો હોય તો કોઈ બુટલેગર તો 6 મહિના એને જેલમાં ને મેલમાં, એને બધું હરખું હોય. અને તમને કહું હકીકત ઈ છે, મોટા ભાગના બુટલેગરો પોલીસના જ આશ્રિતો હોય છે. બુટલેગર એટલે એમાં પોલીસના હપ્તા બપ્તા છોડો, પોલીસના જ માણસો કયો તો હાલે, તો જ હાલે ને. એમને હાલતું છે. તમે રોંગ સાઈડમાં હાલ્યા જાવ ને કોઈ તમને પકડીને એવું બને, એવું કોઈ દી ક્યાંય આપણે માણસ છીએ કે નહીં, સમજીએ છીએ કે નહીં? અહીંયા તમે AK-47 લઈને જાઓ અને તમને કોઈ રોકે ને એવું સાંભળ્યું? સિવાય કે તમારી પાસે કઈક વ્યવસ્થા હોય તો, બાકી એવું હાલ્યું? એટલે સરકારમાં તમારે અત્યારે ભાજપની સરકાર છે, હંધા એની ઉપર માટલા ધુવે, પોલીસ તંત્ર ઉપર માટલા ધુવે. એટલે એના ઉપર માટલા ધુવે. ત્યાં મેં તમને આગળ 1989 2009 2022 લઠ્ઠાકાંડ થયા, એ માટલા ધોવાથી લઠ્ઠાકાંડ અટકી જતા હોત તો આ બીજી તારીખો આવી ન હોત ને. એટલે હું એમ કઉ છું કે એમ કરવાથી આ તો રાજકારણીઓને શું છે, એક મોકો મળે લાશ મળદા ઉપર પણ જિયાફત ઉડાડવાનો રાજકીય, પણ એનાથી સમાજનું ભલું નહીં થાય, દારૂ પીનારાનું ભલું નહીં થાય. તમે દારૂ પીવો જ નહીં તો શું થાય મને કયો જી? અને કા પીવો તો ઉચ્ચ ક્વોલિટીનો આવતો હશે, આપણા મગજબારી વાત છે. પણ જે લોકો, કારણ કે ડોક્ટર લખી આપે પછી મારે તમારે ક્યાં કઈ સર્ટિફિકેટ કરવાની જરૂર છે? ડોક્ટર લખી આપે છે તો કઈક એ તો ભણેલા ગણેલા હશે ને. અને સૈન્યને પણ લશ્કરને પણ આપવામાં આવે છે તો એ કઈક સમજીને વાત હશે ને. આપણે ગુજરાતમાં 42 થી 45 હજાર લોકોને પરમિટ છે, એમાં 7,000 તો બહેનો છે. લ્યો, 7,000 મહિલાઓ છે જેને દારૂની પરમિટ છે. ટેસ્ડા કર, કોઈ આજ સુધીમાં તમે કોઈ પરમિટ ધારક મરી ગયો સાંભળ્યું કે દારૂ પીને કોઈ પરમિટ ધારક ગુજરી ગયો? કાંઈ નહીં. પરમિટ છે, જોઈએ એટલો મળે છે, એની માત્રામાં એ પીને જે કઈ કરતા હશે લેર કરે છે. કોઈ ભોજ્યોભાઈ મેર્યો નથી, આપણે મરી ગયા. હું કામ ભાડ્યું નથી, એક ઘડો મોઢામાં માંડી દો, કાં પછી ગમે એવું હોય મિથેનોલ ફિથેલ ને જે કઈમાં નાખવામાં આવતું હોય, સોલ્વન્ટ મિથેનોલ ને આ તે રામ જાણે શું હોય. પણ એ કચરો ઓલા તમે બેટરીના સેલ ને ભેલ ને, તમને ખબર જ છે કે આટલું બધું તમારા કાળજા કંપાવી નાખે એવું નાખવામાં આવે છે, ઓગાળી નાખે એવું. તો પીવો છો શું કરવા? હવે છતાંય પીએ જ લેવો છે ને શું કરવું? તો તમે સરકારને કેટલોક દોષ દેશો તમે મને કયો? એટલે તમને કહું બેન, જો અતિની ગતિ નથી, અતિ તો દૂધે ખરાબ. અતિ જે કે છે દૂધે ઝેર સમાન થઈ જાય. આપણે કહીએ છીએ ને કે અતિ ભલો નહીં બોલનો, અતિ ભલો નહીં ચૂપ, અતિ ભલો નહીં બરસનો, ને અતિ ભલો નહીં ધૂપ.
અતિની ગતિ નથી. તમે બહુ બોલો એ સારું નહીં, બહુ ચૂપ રહ્યો એ સારું નહીં. બહુ વરસે તો આપણને માઠું થાય વરસ, અને બહુ દુષ્કાળ જેવું અત્યારે સૌરાષ્ટ્રમાં છે, અમારા રાજકોટ બાજુ વરસાદ નથી તો એ માથાકૂટ છે. દક્ષિણ ગુજરાતમાં ભયંકર વરસાદ થયો એ માથાકૂટ છે. અતિની ગતિ નથી, બે કોર અતિ છે. અહીંયા બિલકુલ અતિ ઓછો વરસાદ છે, ત્યાં અતિવૃષ્ટિ છે. અહીંયા અતિવૃષ્ટિ તો જવા જાય, વૃષ્ટિ જ નથી થઈ. તો અતિની ગતિ નથી એમ. એટલે દારૂ જે પરમિટ લોકો પીવે છે એમ એક તો ક્વોલિટી બેઝ હોતી હશે, આપણે જોયો નથી, કહું છું ક્વોલિટી બેઝ હશે, કારણ કે ડોક્ટર જ લખી આપે છે. સરકારનું મેડિકલ બોર્ડ છે, સરકારનું પોતાનું, એનું મેડિકલ. અને આ દુકાનો શું કામ સરકાર માન્ય દારૂની દુકાન ગુજરાતમાં છે કે નહીં? એ ગાંધીજીનું અપમાન નથી? હાલો, તમને બહુ ગાંધીજી વાલા છે અને તમે ગરીબ માણસ ઉપર સિતમ ગુજારો છો કે દારૂ નહીં પીવો, તો તમે સરકાર માન્ય દુકાન શું કામ ખોલી? બધી અત્યારે ગિફ્ટ સિટીમાં ખોલી કે નહીં? હમણાં હોબાળો થયો એટલે કદાચ બંધ રહ્યું, નહીં તો પોરબંદરમાં મહાત્મા ગાંધીનું જન્મસ્થળ છે, ત્યાં વર્લ્ડ આખાના ટુરિસ્ટો આવે છે. એ ટુરિસ્ટોને આકર્ષિત કરવા, કારણ કે ત્યાં પરદેશમાં તો આવું કઈ હોય નહીં ડીંડક, ત્યાં તો ખાવું પીવું ટેસડા છે. કારણ કે આપણને બંધારણે તો અધિકાર આપ્યો જ છે, તમારે શું ખાવું, શું પીવું, શું પહેરવું, એના ઉપર તમે સરકાર કે કોઈ પણ પ્રકારનું કઈ ઓલું લાદી શકે નહીં. એને ફાવે એ ખાઈને ખાવે પીવે. તો પોરબંદરમાં દુકાન લગભગ ખુલી ગઈ છે, વચ્ચે તો હોબાળો થતો એટલે કહું છું. તો સરકારને ન્યા કઈ અપમાન નથી લાગતું ગાંધીજીનું? અરે ટુરિસ્ટ ન આવે તો ગોળ્યા, એમ ન કેવું જોઈએ કે ભાઈ નહીં હો, અમારે ત્યાં ગાંધીજી જન્મ એટલે ટુરિસ્ટ આવે કે ન આવે, દારૂ તો ગાંધીજી ના પડતા હતા. પણ નહીં, આ લોકો હગોડિયા ધર્મ કરે છે. આપણા દેશમાં સૌથી મોટો કોઈ ધર્મ હોય તો એ છે સગવડિયો ધર્મ. ગાંધીજીએ ખાલી દારૂની વાત નથી કરી બેન. ગાંધીજીએ કીધું સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજોતું નવ સંઘરવું, બ્રહ્મચર્ય ને જાતે મહેનત, કોઈ અડે ન અભડાવું. જો આવા 11 વ્રત હતા. કેટલાક પાળે છે? માત્ર ઉલ્લુ બનાવવાનું કારખાનું છે. માત્ર ગરીબ લોકો હોવું ઈ જ અપરાધ છે. તમારે દેશીની કોથળી પીને મરી જવાનું. તવંગર લોકો પોતપોતાના ઘરે બિયર બાર જેવું ગોઠવીને બેઠા હોય છે, અને દ્રાક્ષના પૂછડાના ઢીકણાના દારૂ છે એમ માનીને વાઈન ને ફાઈન ને રામ જાણે હું હોય કેટલું ઈ બધા ટેસડા કરે ખાઈ પીને. તો ગુજરાતના ઈ અપમાન નથી? પોરબંદરમાં દુકાન ખોલો, ગિફ્ટ સિટીમાં દુકાન ખોલો, ગુજરાતમાં 40-50 જેટલી દુકાન છે સરકાર માન્ય. લે આલે, આ તો ગાંધીજીનું અધિકૃત અપમાન નથી, સરકાર દ્વારા થતું અપમાન. એવું ન ગણાય? મને કયો જી. જો ગાંધીજી, હા હા બેન બોલો. એક અંતિમ સવાલ આપને, તમે જે કહી રહ્યા છો એ વાતોની વચ્ચે એક સવાલ, એક વાત તમારી પાસેથી એ જાણવી છે કે માનો કે દારૂબંધી હટી જાય તો પણ દારૂબંધી, દારૂ પીવાથી થતા જે મૃત્યુ છે બધાને અલગમાં રાખીએ, બાજુમાં રાખીએ, તો પણ જે દારૂ પીને બેફામ કાર ચલાવે છે, જે દારૂ પીને નશો કરીને લોકોને કચડી નાખે છે, જે દારૂ પીને બેફામ દારૂ પીને દુષ્કર્મની ઘટનાઓ કરે છે, એના વિશે તમારું શું માનવું છે? બેન, ગુજરાતને વાત કરો, બાકી તમામ રાજ્યોમાં દારૂની છૂટ છે. ગોવા, સાંભળજો બેન, તમારા પ્રશ્નનો જવાબ જ છે એટલે કહું છું. ગોવાનો આખા દેશમાં ક્રાઇમ રેટ સૌથી ઓછો છે. ત્યાં દારૂ પીવાની છૂટ છે. કાં કોઈ ગાંડો નથી થઈ જતો, કોઈ બેફામ હકાવતો નથી, કોઈ કોઈને કચડી નથી નાખતો, કોઈ દુષ્કર્મ નથી કરતો. એનાથી પણ આગળ હજી તમને સમજાય એવું કહું, અમારી બાજુમાં જ પડખે દીવ છે, દીવ, રાઈટ, દીવ દમણ. દીવનું તમે ક્યાંય, તમે પોતે પત્રકાર છો, છેલ્લા 10 વર્ષના છાપા ઉખેડી લ્યો. દારૂથી, ગૃહ કંકાસથી માંડી, ખૂન, દુરાચાર, મોટર ભયંકર હાંકવી, કચડી નાખવા, એના બનાવ જે સૌરાષ્ટ્રના બીજા બધા પ્રાંતમાં છાસવારે બને છે. તમે દીવનું ક્યાંય નામ સાંભળ્યું? મને તમે કટિંગ મોકલજો. છેલ્લા 10 વર્ષની તમને છૂટ. આમ તો સદીઓથી ડીંડક છે, પણ છેલ્લા 10 વર્ષમાં, કારણ કે 10 વર્ષના જેનજી, હવે જે નવી ફાલ આવી છે, નવો ફાલ જેનજી ને જેન આલ્ફા, એને આ સમજાય કે દારૂ મૂલતઃ એવો ખરાબ નથી કે પીધા પછી તમે તાંડવ નૃત્ય જ કરવા માંડો. માત્રામાં પીવો ને કઈ થાવ તો વાંધો નથી. જી, હમણાં તમે જ કહ્યું કે અતિની ગતિ ન હોય, ને આપણે ત્યાં લોકો સમજતા નથી, એટલા માટે જ તો આ સવાલ છે. બેન, સમજે હું કામ નથી? એની શોર્ટેજ છે એટલે સમજતા નથી. મેં તમને હમણાં તો કીધું, આગી ડોક્ટર સવારે જીઈબી વાળા આપણને કે ભાઈ કાલે લાઇટ નહીં આવે, મીણબત્તી લેવા માંડે છે નહીં લોકો? તો મીણબત્તી તો અમથી વેચાય છે બજારમાં, કા નથી લેવા જતા? તમને ખબર છે કાલ લાઇટ નથી રહેવાની એટલે તમે મીણબત્તી ખરીદવા માંડશો. એમ શોર્ટેજ છે એટલે ગરીબ માણસ તવંગર થોડો થઈ જવાનો છે. તો ગોવાથી તો આ દેશભરમાંથી, જો ઈ તમારી તર્ક સાચો હોય બેન, તો દેશભરમાં દારૂબંધી લાગવી જોઈએ ને કે ભાઈ ગરીબ માણસો છે એ તવંગર નથી થવાના. એના કરતા દારૂબંધી જે છે આખા દેશમાં લાગુ કરો. કા નથી કરતા? આ બેવડા કાટલા શું કામ? ખોટી માન્યતા છે.
દારૂ છૂટી આપવાથી હું કે તમે નથી પીતા તો પીવા નહીં માંડીએ, બલકે જે લોકો આવા દેશી પોટલી પીને ગુજરી જાય છે એને બદલે એને ગમે તેમ તો યા તો ઈ ધરાઈને પી લેશે એટલે એને અવગણ. અત્યારે બાસુંદી પીવાની છૂટ છે કે નહીં, દૂધપાક પીવાની છૂટ છે કે નહીં? તમે ને હું કેદી એક ઘડો પી ગયા ફાટી પડ્યા મને કયો? તો જ્યારે છૂટ હોય ત્યારે કોઈ આવું ડખો થવાનો સવાલ જ પેદા નથી થતો. પણ તમને છૂટ નથી એટલે તમે લઠ્ઠા સુધી પહોંચો છો, કારણ કે તમને ખબર છે કે પોલીસ ભાળી જાય એટલે હારો દારૂ છોડો. દારૂ મૂળે નશાકારક કાંઈ પદાર્થ જોઈએ છે એટલે લોકો ગમે એમ કોઈ ક્વોલિટી માફ કર્યા વગર પી લે છે અને એ મરી જાય છે. એટલે હું તમને બેન કહું છું, દારૂબંધી એટલે હું દારૂની ફેવર એ નથી કરતો. દારૂબંધી છે એ ખરાબ છે એમ નહીં, પણ જેવી છે એવી દારૂબંધીનો હું અર્થ. ગુજરાતમાં કરોડો રૂપિયાનો દારૂ જો વર્ષે આવતો, દારૂ અને ડ્રગ્સ બે આ આવતું હોય તો તમે વિચાર કરો તો પછી શેની આ દારૂબંધી? આ તો બુટલેગરો અને એના આકા એટલે પોલીસ તંત્રના માણસો એને સુખી કરવાનો પ્લાન છે. અને તમારા મારા આજે ગુજરી ગયા છે તો આમ તો આપણા બંધુને ભલે ગમે તેવા અભણ હોય કે પછાત હોય કે જવા દો, પણ ગુજરી ગયા એ તો શું છે, બધા છે તો નાગરિકોને. જો એને આવો ને આવો લઠ્ઠાકાંડની તમે ચર્ચા કોઈ દી ગોવા, દિલ્હી, મહારાષ્ટ્ર, રાજસ્થાન એના કોઈ ગામની આપણે કરી છે ખરી? છેલ્લા 10 વર્ષમાં તમને યાદ હોય તો કયો? ક્યાંય નથી કરી. આપણે ત્યાં છે બધી કાંડ. શું કામ? આપણે કોઈ પણ ભોગે દારૂ બંધી છે એટલે દારૂ પી લેવાની વાત છે, એટલે જ આ ડખો થાય છે. એટલે જેટલા લોકો અત્યારે સરકાર ઉપર માછલા ધુવે છે એને એના સમાજને કહેવું જોઈએ કે ભાઈ મૂળતઃ આ દેશી દારૂ ખોટો છે. તમને માની લ્યો કે દારૂ, હું કઈ કહેતો નથી પીવો જોઈએ, પણ તમને કદાચ પોહાતો હોય તો કોક દીવ જાતું હોય તો હારો ન્યા જઈને પીવો. ન્યા આપણી ત્યાં એવું છે ને પાછું, દીવમાં મહાત્મા ગાંધીનું અપમાન નથી, પાછું અહીંયા હોય અપમાન છે. એટલે સમાજે સુધારવાની જરૂર છે. આમાં બે જ વસ્તુ મેં પહેલેથી છેલ્લે સુધી કીધી. એક, આ કહેવાતી નકલી બોગસ વાહિયાત એ દારૂબંધી હટાવવાની વાત છે. અને બીજી વાત છે લોકો સ્વયંભૂ દારૂનો બહિષ્કાર કરે. કારણ કે જેટલા લોકો લઠ્ઠો પીને જાય છે એને ઠપકો ખરેખર આપવો જોઈએ. આપણે પેલી પંક્તિમાં કહે છે ને, કોણે કહ્યું તું બેસજે વીજળીના તાર પર, કોણે કહ્યું તું બેસજે વીજળીના તાર પર, નડો જોખમી સ્વભાવ અને કાગડો મરી ગયો. તમને લઠ્ઠાની ખબર જ છે કે આ જીવલેણ છે તો પીવો છો શું કામ ભાઈ? એવો ઠપકો ન આપવો જોઈએ. કોઈ રાજનેતાએ આવો ઠપકો આપ્યો ખરો સમાજને કે ભાઈ તમે જુઓ છો આટલો લોકો મરી જાય છે તો હવે તમે દારૂ છોડી દો? એવું કોઈ નહીં કે. સરકાર ઉપર માટલા ધોય અને પાછા છાતી ઠોકીને કેસે પાછા કે ભાઈ જુઓ હજી દારૂ વેચાય છે, દારૂ ભઠ્ઠો થયો તોય દારૂ વેચાય છે. એટલે ભાઈ આવો ડખો જે થાય છે તો તમે એટલું ન કહી શકો કે ભાઈ હવે પીવો છો શું કામ? આ મરી ગયા તે એમાંથી ધડો નહીં લ્યો, એવું કોઈ નથી કેતા. એટલે હું બેન તમને કહું છું, આપણે વાહિયાત દલીલોમાં જિંદગી કાઢ નાખીએ અને ગરીબ માણસો મરી જાય છે. હરામ સુખી અને હરામ ખાયા તંત્ર વાહકો જે છે એ લીલા લેર કરે છે. બુટલેગરો લીલા લેર કરે છે, એના હપ્તા ખાનારા લીલા લેર કરે છે, અને આપણી બેનું દીકરીઓ વિધવા થાય છે અથવા તો નોધારા થઈ જાય છે. આવી બોગસ જે દારૂબંધી છે એનો કોઈ અર્થ નથી. એના કરતા શુદ્ધ દારૂ માણસને મળે એ વધારે બહેતર છે. તો એને કારણે આપણે ગ્લોબલ ઇન્વેસ્ટર્સ જે વિશ્વભરમાંથી ગુજરાતમાં આવવા અચકાય છે એનું કારણ શું છે? અને ગિફ્ટ સિટીમાં આપણે દારૂની વાઇન શોપ ખોલવી પડી એ શું સૂચવે છે? તમારે મૂડી રોકાણોને આકર્ષવા હોય ગ્લોબલ ઇન્વેસ્ટર્સને તો તમારે ત્યાં કાયદેસર આ દુકાન ખોલવી પડી. તો એ ગાંધીજીનું અપમાન તો ગાંધીજીને કઈ ખરાબ નહીં લાગે? ગાંધીજી એવું કીધું હતું કે રૂપિયા કોક આપતા હોય તો તમે તારે દારૂ પીજો. ગાંધીજી તો એમ જ કીધું કે ભાઈ સત્ય, અહિંસા, ચોરી ન કરવી, કોઈ નશાકારક પદાર્થ ન કરવા, વણજોતું સંઘરવું નહીં, બ્રહ્મચર્ય પાળવું, જાતે મહેનત કરવી, કોઈ અડેના અભડાવું, અસ્પૃશ્યતા પર નિવારણ, એવી બધી વાતો ગાંધીજીએ કરી. તો ન્યા કેવો રસ્તો કાઢ્યો કે નહીં આપણે વિદેશી રોકાણકારોને જો આકર્ષવા હોય ને તો વાંધો નહીં, તો વાઇન શોપ ખોલવાની. એટલે આ જે બેવડા કાટલા જે છે, ટૂંકમાં પૈસા હોય એને પીવાની છૂટ લ્યો નહીં. આપણે ગરીબ છે તો આપણે પોટલી પીને મરી જવાનું. આ ધંધો બહુ ખોટો છે. જી બેન. આભાર જગદીશભાઈ, ચર્ચામાં આપ અમારી સાથે જોડાયા માટે. જે રીતે ચર્ચાઓ થઈ છે એ રીતે આગળ એટલું જ ખાલી કહેવું છે કે લોકોએ પોતે સમજવાની જરૂર છે કે શું સારું છે અને શું ખરાબ છે. તમારી એક ટેવ છે
જિંદગી બદલી શકે છે, એ ટેવ સારી પાડો એવી અપેક્ષા રહેવાની છે. તમે શું માનો છો દારૂબંધી પર, અને દારૂબંધી હોવી જોઈએ કે ન હોવી જોઈએ એ પર કમેન્ટ કરીને અમારા કમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂરથી લખજો. તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરજો. જો તમે અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો તો ફોલો કરજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર. નમસ્કાર બેન.